Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે મકર સંક્રાંતિ સ્પેશિયલ તલના લાડુની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ એક બાઉલ ભરીને તલ લઈ લીધા છે, સફેદ તલ, અને એક બાઉલ ભરીને ગોળ લઈ લીધો છે, જેને મેં ઝીણો ઝીણો કટ કરી લીધો છે. તો આ એનું મેઝરમેન્ટ છે, એટલે બેવનું માપ સરખું રાખવાનું. તો હવે આપણે તલને શેકી લઈએ. પહેલાં તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર તલને શેકી લઈશું. બરાબર તલ શેકાઈ જાય પછી આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. તો તલ બરાબર શેકાઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ગોળનો પાયો તૈયાર કરી લઈશું. તો કઢાઈમાં ગોળ નાખી દીધો છે. હવે એની અંદર અડધા કપ જેટલું પાણી નાખી દઈશું. એક ચમચી આપણે અંદર ઘી નાખી દઈશું. હવે આપણે ગોળનો પાયો તૈયાર કરી લઈશું. તો હવે આપણે ચેક કરી લઈએ કે ગોળનો પાયો રેડી થયો છે કે નહીં. તો એના માટે એક વાટકીની અંદર પાણી નાખી ને આપણે આવી રીતે ચેક કરીશું. તો હવે ગોળનો પાયો રેડી થઈ ગયો છે. તો હવે આપણે તલ નાખી દઈશું. તો ગોળનો પાયો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર એલચીનો પાવડર નાખી દઈશું અને અડધી ચમચી ખાવાનો સોડા નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણે આ તલ બધા નાખી દઈશું અંદર, અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તલ અને ગોળને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એને આ ડીશની અંદર મેં ઘી ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. હવે થોડું આ મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એના લાડુ વાળી લઈશું. તો આપણે હાથ પર ઘી લગાવી દઈશું. આ ટાઈપના આપણે લાડુ વાળી લઈશું બધા. તો આ રીતે આપણે બધા લાડુને વાળી લઈશું. બીજો લાડુ પણ તૈયાર છે. તો તલના લાડુ તૈયાર છે. Audio Jungle.